ઉંદર કાપે કરંડિયો અને સર્પ ઉંદરને ખાય. કરંડિયામાં ફસાયેલો એકવાર એક પેલો હોય ને સર્પને શું કે મદારી, તો એ પોતાના સર્પને લઈ અને ગયો હતો નગરની અંદર. સર્પના બધા અલગ અલગ ખેલો બતાવે, એમાંથી કંઈક કમાય. આ બાજુ કરંડિયો ખુલ્લો હતો. ઉંદરને થયું લાવવામાં કંઈક હશે, જઈને ખાવ. ઉંદર અંદર ગયો. અંદર ગયો એટલે કરંડિયાનું જે ઉપર અધખુલ્લું ઢાંકણું હતું એ બંધ થઈ ગયું. કરંડિયામાં ઉંદર મામા કેદ થઈ ગયા, પૂરાઈ ગયા બિચારા, કેદ થઈ ગયા. આ બાજુ મદારી પોતાનું કામ પતાવીને આવ્યો એટલે એણે સર્પને જે લઈ ગયો હતો એ સર્પને લઈ અને પાછો આમ કરંડિયો થોડો ખોલી અને સર્પને અંદર જવા દીધો. સર્પ અંદર ગયો એટલે અંદર તો ઉંદર મામા, સર્પનું ભોજન કહેવાય ને, હે, ઉંદરને ખાઈ જાય સર્પ. સર્પને જોઈને ઉંદર ગભરાયો, થરથર કાંપવા લાગ્યો ઉંદર. આપણે ગીરના જંગલની અંદર સિંહ જોવા ગયા હોય, ચાલ્યા જતા હોય ને બાજુની ઝાડીમાંથી સિંહે ત્રાડ પાડી હોય તો કોઈ દી ન થઈ હોય એવી થાય. તો અહીંયા સર્પને જોઈને થરથર કાપવા લાગ્યો ઉંદર, અને ઉંદર કાપવા લાગ્યો એટલે સર્પે થોડી વાર વિચાર કર્યો શું કરવું. પણ સર્પ બુદ્ધિશાળી હતો એટલે એણે કહ્યું જો ભાઈ, તમારે ઉંદરમામાં ગભરાવાની જરૂર નથી. કેમ? તો કે આપણે દુશ્મન ખરા પણ બાર, અહીંયા હું સંકટમાં છું, તમે સંકટમાં છો, તમે કેદમાં છો ને હું કેદમાં છું. તો આપણે બંને કેદી છીએ, બંધનમાં છીએ. એટલે અહીંયા આપણી બેની દુશ્મની નહીં, આપણે બંને મિત્ર. એટલે તમે આ થરથર કાપો છો ને એ પેલા તો બંધ થઈ જાઓ કાપતા, ગભરાવ નહીં, હું તમને કંઈ જ નહીં કરું. હવે આપણે કેદમાં છીએ, હવે આપણે વિચારવાનું છે કે આમાંથી મુક્ત કેમ થઈએ. સર્પે કહ્યું કે એક મારી પાસે છે આઈડિયા. તમે આ ઉંદર કાપો, આ કરંડિયો છે એ તમે કાપો, તમારા દાંતમાં તો તાકાત છે, મોટી મોટી દિવાલોને તમે કાપી કાપીને અંદર વયા જાઓ છો. તો તમારી અંદર તાકાત છે આ કરંડિયાને કાપવાની. કરંડિયાને કાપો, પછી હું ધીમે રહી અને બહાર નીકળી જાઓ, પછી તમે આવી જાઓ. લ્યો, આપણી બેની મિત્રતા, આપણે બે છૂટા થઈ જઈએ આ જેલમાંથી. ઉંદર મામાને વિચાર સારો લાગ્યો, પણ ઉંદરે કહ્યું તમે બહાર નીકળીને પછી મને તમે ખાઈ જાવ તો નહીં. આ વચન આપ્યું મેં તમને, કંઈ ન કરું. ઉંદરે તો કરંડિયો કાપવાની શરૂઆત કરી, સરસ મજાનું કાણું કર્યું અને એમાંથી સર્પને બહાર, સર્પ કે હું જાઉં, તમે વયા જાઓ ને હું ન નીકળી શકું તો પછી કોણ મને બચાવે છું. એટલે સર્પ પેલા બહાર નીકળ્યો. ત્યાર પછી સર્પ બહાર નીકળી અને મુખ ખુલ્લું રાખીને બેઠો છે. આ બાજુ ઉંદર પણ પોતે બહાર જાય છે અને બહાર જાય એ ભેગો જ સર્પ એને મોઢામાં પકડી લે છે. અને ઉંદર મામા બૂમો પાડીને કહેવા લાગ્યા કે તમે તો વચન આપ્યું હતું કે હું તમને નહીં ખાવ. ત્યારે સર્પે કહ્યું કે એ બધું અંદર, બહાર કાંઈ નહીં. મેં તમને કહ્યું હતું ને કે આપણે અહીં જેલમાં છીએ, એટલે આપણે એ બધું અંદર, બહાર કાંઈ નહીં, બહાર તો આપણે જે હતું એ. એટલે ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય.